હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે બહુ દિવસ પછી આપણે મામાને ત્યાં જઈ રહ્યા છીએ. અમારે એક તૈયાર થઈ ગયું છે મગજ વગરનું. તો બસ હવે જવાના છીએ. મામાની એનિવર્સરી છે. બહુ વર્ષો થઈ જાય એટલે યજ્ઞ રાખ્યો છે. કજી 500 વર્ષ જીવી લે એટલા માટે કપલ સાથે. તો હવે જઈશું આપણે. તો અમે કાનાને ખાવાનું આપી દીધું છે એટલે ખાવાનો ડબ્બો આપી દીધો છે. મારું કાનું રેડી થઈ ગયું છે. મહાદેવ અહીંયા નાસ્તાનો ડબ્બો છે આખો. બપોરે અમે ખવડાવીશું નહીં એટલે બહાર ખાવાનું છે ને. ટાટા. ફાઇનલી હું આવી ગયો છું હવે મામાને ત્યાં. જો અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે ને, જોરદાર. બસ હવે શું અહીંયા મોજ મસ્તી કરીશું. બધા આવશે ફેમિલી વાળા, બીજા મામાના ઘરના, માસીના ઘરના, એ બધા જોડે મળીશું અને મોજ કરીશું. ઓમ નમઃ ઓમ સર્વભ્યો દેવભ્યો નમઃ. સવા અમે નીકળ્યા છીએ નિત્યાને લેવા માટે. નિત્યા છે એટલે મોટા મામા ઘરે. પણ પપ્પા અત્યારથી ખબર શું મસાલાઓ લેવા ક્યાંક જતા રહ્યા લાગે. તો ફાઇનલી હું આવી ગયો છું. લિફ્ટ મારા માટે વેઇટ કરીને ઊભી હતી. સો ગાઈસ થર્ડ हम आ गए चलो चलो बेटा. हाथ पकड़ी ले काकी नो. ફાઇનલી નાનું બાળક રોવા માંડ્યું છે. બોલો બોલો, ભૂલી ગઈ મને. તો અહીંયા રોઈ નહીં યાર. યસ એ પણ સારું કહેવાય. ઇદં ગાયત્રી ઇદં નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ઓમ મહાજ્વલાય વિદ્મહે અગ્નિદેવાય ધીમહિ તન્નો અગ્નિ પ્રચોદયાત. ગાઈઝ હવે યજ્ઞ પતી ગયો છે. પપ્પા બસ આવી રીતે યજ્ઞમાં આખો દિવસ બેઠા રહે બહાર જ, બીજું કંઈ કામ કર્યું નહીં. જો શું વિચાર્યા કરે ખબર નહીં પડતી. ખાવા ઉપર ચર્ચા. બસ હવે હું ખાઈ લઈશ. સો ગાઈઝ મેં ખાવાનું ખાઈ લીધું છે. પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. મમ્મીનો વિડીયો લઉં. તો કહેવાનું ધનંસિંહ કે હું બહાર ગઈ હતી. ચર્ચા. ટાટા. હમણાં પડશે તો ઢીંચા થઈ જશે મોટા મોટા.